મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લક્ઝમબર્ગના ગ્રાન્ડ ડચીના નાણામંત્રી શ્રી ગિલિસ રોથ અને ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી. લક્ઝમબર્ગ 115 બેંક સાથે 8 ટ્રિલિયન યુરોનું રોકાણ એસેટ મેનેજમેન્ટમાં અને 80 જેટલા દેશોમાં ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસીસમાં પ્રેઝન્સ ધરાવે છે. આ સંદર્ભમાં તેમણે ભારત ગુજરાત સાથે નાણાકીય સંબંધો વિસ્તારવા માટે ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકની ચર્ચાઓ દરમિયાન જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત પ્રુડન્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ધરાવતું રાજ્ય છે. તેમણે વડાપ્રધાન શ્રીએ રિન્યુએબલ ગ્રીન એનર્જી અને મિશન લાઈફ દ્વારા પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી સાથે ગ્રીન ગ્રોથનો જે વિચાર આપ્યો છે તેને મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ્સ તથા લોંગ ટર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટથી સાકાર કરી શકાય તે માટે પરસ્પર સહયોગની સંભાવનાઓ ચકાસવા અનુરોધ કર્યો હતો. લક્ઝમબર્ગના નાણામંત્રી શ્રી ગિલિસ રોથે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં IFSCA અને લક્ઝમબર્ગના CSSF વચ્ચે થયેલા MOU દ્વારા ભારત અને લક્ઝમબર્ગનો નાણાકીય સહયોગ વધુ મજબૂત બન્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લક્ઝમબર્ગના પ્રતિનિધિ મંડળને આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તથા એપ્રિલ 2026 તથા જૂન 2026માં યોજાનારી સાઉથ અને સેન્ટ્રલ ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં જોડાવા માટેનું આમંત્રણ પણ પાઠવ્યું હતું. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ.